અમદાવાદમાં ગઈકાલે એક દુઃખદ ઘટના ઘટી હતી। 7 ડે શાળાની અંદર વિદ્યાર્થીને છરી મારવામાં આવી હતી। ત્યારબાદ મોડી રાતે તેનું મૃત્યુ પામ્યું હતું। ત્યારબાદ આજે વહેલી સવારમાં વિદ્યાર્થીઓના વાલી દ્વારા સ્કૂલનો ઘેરાવો કરવામાં આવ્યો હતો અને સ્કૂલની અંદર તોડફોડ કરવામાં આવી હતી। તો આપણે શિક્ષણ અધિકારી અમારી સાથે જોડાય જેમની સાથે વાતચીત કરીશું કે શું આ શાળાને લઈને અગાઉ પણ આવી રીતના કોઈ ફરિયાદ એમની સુધી પહોંચી હતી કે નહીં, એ તમામ વિગતવાર માટે આપણે વાતચીત કરીશું। સાહેબ, જો આ 7 ડે સ્કૂલને લઈને જે ગઈકાલે બનાવ બન્યો હતો ને એને લઈને આપણે સ્કૂલ શિક્ષણ વિભાગ તરીકે શું કાર્યવાહી કરવામાં આવશે? 7th ડે સ્કૂલ મણિનગર ખોખરામાં જે ઘટના બનેલી છે ખૂબ જ દુઃખદ છે। આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી દઉં છું અને આવી ઘટના ક્યાંય પણ ન બને તે માટે સલામતીના ભાગરૂપે તમામ શાળાઓને તાકીદ પણ આપી છે કે સલામતીની રાખવી પ્રાયોરિટી જરૂરી છે। સિક્યુરિટી હોય કે આપણા શૈક્ષણિક કે બિન શૈક્ષણિક સ્ટાફ હોય, વિદ્યાર્થીઓ જ્યારે મેદાનમાં હોય, વર્ગખંડમાં હોય ત્યારે તો શિક્ષકો હોય છે, પણ મેદાનમાં હોય અથવા રિસેસનો સમય હોય કે શાળા છૂટતા હોય એવા સમયમાં એકબીજા સાથે ક્યાંય ઘર્ષણ ન થાય તે ખૂબ જવું જરૂરી છે અને એવી કોઈ પણ ઘટનાઓ બને ત્યારે એમની વચ્ચે મિલાપ પણ કરાવવો એ શાળાની જવાબદારી બને છે। એટલે સલામતીના પગલાં તમામ શાળાએ લેવા માટે જણાવી શકું। બીજું કે આ ઘટના અહીંયા જે બની છે તે ગઈકાલે બની, એ બપોર પછીની ઘટના છે અને તે ઘટનાની કોઈ પણ પ્રકારે જાણ અત્રેની અમારી શિક્ષણાધિકારી કચેરીને શાળાએ ન કરતો અમે કારણદર્શક નોટિસ આપી અને ખુલાસો પણ માગ્યો છે। જ્યારે આવી ઘટના ગંભીર બને છે ત્યારે તમે શાળાને એટલું પણ વડી કચેરીને જાણ કરવાની ફરજ નથી બનતી એમ સમજી અમે એનો ખુલાસો માગ્યો છે। સીસીટીવી ફૂટેજ વગેરે પોલીસ દ્વારા અત્યારે હાલ મેળવવાની કાર્યવાહી ચાલુ છે, પોલીસ તપાસ પણ ચાલુ છે। અમે પણ અત્યારે અમારી તપાસ કરી રહ્યા છીએ। એમાં જે કંઈ સત્ય બહાર આવશે એને ધ્યાને લઈ શાળા સામે જો કાર્યવાહી કરવાની જરૂર પડશે તો એ કરવા માટે અમે વડી કચેરીમાં રિપોર્ટ કરીશું। અગાઉ પણ આવી રીતના આજ શાળાની અંદર આજ બાળકો દ્વારા વારંવાર ઝઘડા કરવામાં આવતા હતા અને વારંવાર વાલીઓ દ્વારા પણ કમ્પ્લેન કરવામાં આવી હતી। તો શું એના વિશે પણ શિક્ષણ અધિકારીઓને આ સ્કૂલ દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો? સૌથી પહેલાં તો ICISE બોર્ડની સ્કૂલ છે, એટલે સીધી જે છે એ ગુજરાત બોર્ડની સ્કૂલ નથી અને આ બોર્ડ જે છે એ જે છે ગુજરાતમાં ખૂબ ઓછી જગ્યાએ ચાલતું હોય છે। અમારો કહેવાનો મતલબ એ નથી, પણ આવી કોઈ પણ પ્રકારની ઘટનાઓ જે બની હોય અગાઉ એની અમની કચેરીને આ બાબતની કોઈ ફરિયાદ નથી મળેલી અને જો ફરિયાદ મળી હોય તો અમે કાર્યવાહી કરી હોય। એટલે આ પ્રથમ ઘટના છે આવી, એટલે એવું વિવાદો અગાઉ થયા હોય તો એ અમારા ધ્યાનમાં નથી। એટલે એ બાબતે એટલું જ કહી શકાશે કે આ ઘટના બની છે, એમાં જે કંઈ કાર્યવાહી કરવાની જરૂર પડશે તે કરવામાં આવશે। અચ્છા, વિદ્યાર્થી અહીંયા જ્યારે એને છરી મારવામાં આવી હતી લોહીથી લથપથ હતો અને પ્રિન્સિપલ દ્વારા પણ 108ને નથી જાણ કરવામાં આવી અને જ્યારે એમના વાલી આવ્યા અને તેમના દ્વારા દવાખાને લઈ જવા તો ક્યાંય ને ક્યાંય અહીંયા પ્રિન્સિપલની પણ લાપરવાહી તો નજરે પડે છે। આવી રીતના બાળક આપણે શાળાનો બાળક આવી રીતના લોહીથી લથપથ હોય, ઝઘડો કરવામાં આવ્યો, ભલે શાળાની બહાર ઝઘડો કર્યો ઠીક છે, પણ લોહીથી લથપથ છે તો એમના પર ફરજમાં આવે ને કે આવી રીતના બાળકને આપણે 108 બોલાવીને એમ્બ્યુલન્સ બોલાવીને એમને દવાખાના સુધી તો પહોંચાડી પહોંચાડવા મને તો એ વિશે કાર્યવાહી કરવામાં આવશે શાળા પર? જો આમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે રીતે આપે જણાવ્યું તે પ્રમાણે એમાં લાપરવાહી ચોક્કસ છે કે પ્રાથમિક અહેવાલમાં એવું જણાવ્યું છે કે આ પ્રકારની ઘટના બની અને વિદ્યાર્થી અહીંયા શાળાના પરિસરમાં આવીને નીચે પડ્યો હતો, લોહીથી લથપથ હતો, તેમ છતાં એને હોસ્પિટલ લઈ જવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નહીં। એ ગમે તે કારણથી એમણે આવું ન કર્યું પણ આ કર્યું નથી એ બાબત ચોક્કસ જોવા મળી છે। એટલે એ બાબતે સીસીટીવી ફૂટેજ પછી સાચી હકીકતની ખબર પડશે। અત્યારે મેનેજમેન્ટના કોઈ પ્રતિનિધિ અહીંયા ઉપસ્થિત નથી એટલે નિવેદન પણ લઈ શકાયું નથી। એટલે આગળ ઉપર જ્યારે આ હકીકત બહાર આવશે ત્યારે કહી શકાય પ્રાથમિક અહેવાલમાં ચોક્કસ એમની લાપરવાહી છે। છેલ્લો પ્રશ્ન કે અત્યારે હાલમાં વિદ્યાર્થી કે અહીંયા વાલીઓ દ્વારા અત્યારે હાલમાં માંગ કરવામાં આવી છે કે શાળાને બંધ કરી દેવામાં આવે, તો શું આવા સમયે અત્યારે શાળા બંધ કરીએ તો બીજા વિદ્યાર્થીઓને પણ ભણતર બગડે એને તો શું શાળા બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે કે બીજા વિદ્યાર્થીઓને પણ વિચારવામાં આવશે? ઘટના ખૂબ જ દુઃખદ બનેલી છે અને પહેલાં પણ કહ્યું તે પ્રમાણે ખૂબ વખોડી પાડીએ છીએ, પરંતુ પ્રશ્ન એ છે શૈક્ષણિક કાર્યનો અને વધુ વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે જો વાલીઓની સંમતિ હશે તો આજ પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ કરી શકાશે। કારણ કે પ્રત્યક્ષ શિક્ષણ અત્યારે હાલ વાલીઓનો જે રીતે આક્રોશ, પબ્લિકનો આક્રોશ જોઈએ છીએ તે જોતાં આગળ ઉપર કોઈ પરિણામ જે છે નજીકના દિવસોમાં જો ચાલુ કરવા જઈએ તો ખરાબ મળે। એના કરતાં અત્યારે અમે એવું વિચારીએ છીએ કે ઓનલાઈન એજ્યુકેશન, વર્ક ફ્રોમ હોમ જ્યાં સુધી સામાન્ય પરિસ્થિતિ ન થાય ત્યાં સુધી એ ચાલુ કરવા માટે સૂચના શાળાને આપવામાં આવશે।
જેમ કે અત્યારે ડીઓ અધિકારી સાથે અમે વાતચીત કરી તો તેમણે એવું જણાવ્યું કે જો કે અહીંના વાલીઓની માંગ હતી કે શાળાને બંધ કરી દેવામાં આવે, પણ ડીઓ અધિકારી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે હાલ શાળા તો બંધ કરાય એવું નથી, કેમ કે બીજા લોકો પણ અહીંયા બાળકો ભણી રહ્યા છે અને તેમનું ભણતર પણ બગડી શકે છે. એના કારણસર અત્યારે હાલમાં શાળા બંધ ના કરાવી શકાય, પણ જો આ સ્થિતિ જ્યાં સુધી અત્યારે કાબૂમાં ના આવે ત્યાં સુધી તમામ બાળકોને ઓનલાઈન ભણાવવામાં પણ આવશે. કેમેરામેન રાહુલ ઠાકોર સાથે ન્યૂઝ પર ઇન્ડિયા, શરીફ ગાચી, અમદાવાદ.